મધ્યપ્રદેશમાં દુષ્કર્મની ઘટનામાં સાબરકાંઠા જિલ્લામાં પડઘા. સાબરકાંઠા જિલ્લા ન્યાય સમાજ દ્વારા અપાયું છે આવેદનપત્ર. 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે અપાયું છે આવેદનપત્ર. 24 કલાકમાં આરોપીને ઝડપી લેવા રજૂઆત કરી છે. આરોપીને ફાંસીની સજા આપવા કરી છે માંગ. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. મિત્રો, મધ્યપ્રદેશના રણજીતપુરા ગામે 8 વર્ષની દીકરી હિન્દુ સમાજના સૈન સમાજની નરાધમોએ રેપ કરી અને એની હત્યા કરી નાખી છે. આ અધમ કૃત્ય બદલ સાબરકાંઠા વાળાન ભાટિયા સૈન સમાજ રોડ ઉપર ઉતરી આવીને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપીએ છીએ. રાજસ્થાન સૈન સમાજ 3 દિવસથી આમરણ ઉપવાસ પર ઉતર્યો છે. બાજુમાં 200 મીટર દૂર પોલીસ સ્ટેશન હોવા છતાં પણ આ નરાધમો પકડાયા નથી. તો અમારા આદરણીય શ્રી હર્ષ સંઘવીને, ગૃહમંત્રીશ્રીને અમારું નિવેદન કે તાત્કાલિક આ નરાધમોની ધરપકડ થાય, એમના માલ સામાન મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે, ફરીથી હિન્દુ સમાજ પ્રત્યે કોઈ આંગળી ન ચીંધે એવા સરકારશ્રી પ્રયત્નો કરે એવી અમારી લાગણી અને માગણી છે. તમારું નામ? પ્રકાશ વૈદ,